આવતીકાલે એટલે કે 26 એપ્રિલ 2026ના રોજે થનાર એએમસી ટીપીડીપી અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે રિસીવિંગ અને ડિસ્પેચિંગની કામગીરી દરેક રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર થઈ રહ્યા છે. આજે બધા સ્ટાફ પોલિંગ ટીમની રચના અહીંયા થવાની છે અને દરેક સ્ટાફ પોતપોતાના જે મતદાનની સામગ્રી જે છે ઈવીએમ હોય કે બીજા સ્ટેશનરી અને સાહિત્યો છે લોકો લઈ જઈ રહ્યા છે અને લોકો બધાને એક ટીમ જે પોલિંગ ટીમ મતદાન મથક વાઇઝ એની રચના અત્યારે થઈ રહી છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થનાર છે. એની સમગ્ર તૈયારીઓ અત્યારે ફાઇનલ ઓપ આપી દેવામાં આવી રહ્યું છે. દરેક રિટર્નિંગ ઓફિસર પોતપોતાની ટીમ સાથે આ કામગીરી કરી રહ્યા છે. આવતીકાલે આખા અમદાવાદ જિલ્લામાં મહાનગરપાલિકાથી માંડીને નગરપાલિકા અને ટીપીડીપીના ઇલેક્શનમાં ટોટલ આપણા જિલ્લામાં લગભગ 27,000થી વધારે જે પોલિંગ સ્ટાફ ડાયરેક્ટલી ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયા છે અને એના અસિસ્ટન્સ માટે જેમ અત્યારે આપ જોઈ રહ્યા છો રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર 2,500થી વધારે સ્ટાફ પણ અત્યારે જોડાયેલા છે. એટલે ટૂંકમાં લગભગ 30,000થી વધારે આપણા કર્મચારીઓ ઇલેક્શનની ડ્યુટીમાં સંકળાયેલા છે. સાથે સાથે ટોટલ એના સિવાય પોલીસના પણ જવાનો સમગ્ર ઇલેક્શનની પ્રક્રિયાને સ્મૂથ અને એક સારું માહોલમાં પૂર્ણ કરવા માટે પણ સજ્જ છે.